તારીખ 2 થી 5 ઉત્તર ભારતના ભાગો, પૂર્વ ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો. હેલો મિત્રો, હવામાન વિભાગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું વાવાઝોડા વરસાદની અંદર કેવું રહેવાનું રહેશે, ક્યારે વરસાદ આવશે. 2 દિવસથી વરસાદ ઓછો પડી રહ્યો છે. તો 2 દિવસ પહેલા વરસાદ ધૂમધાર બેટિંગ કરી રહ્યો હતો. મેઘરાજા ધૂમધાર બેટિંગ કરી રહ્યા હતા અને પવન પણ સારો એવો ફૂંકાઈ રહ્યો હતો. તો મિત્રો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી લેજો. આવા જ હવામાન વિભાગના વિડીયો આપણી ચેનલની અંદર હવે આવતા રહેશે. તો વાત કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર એક વાવાઝોડું ચાલી રહ્યું છે જે બંગાળની ખાડીની અંદરથી આવી રહ્યું છે અને તે સર્જાયું છે. ગુજરાત તરફ તે જલ્દીથી ગતિ કરી રહ્યું છે અને ગુજરાત તરફ તે આવી રહ્યું તેવું જણાય છે. ગુજરાતની અંદર એ આવી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને તે ગુજરાત તરફ વધુ ગતિ કરી રહ્યું છે. ગુજરાત તરફ આવી રહ્યું છે, એ પણ વાવાઝોડું આવશે. અને બીજી વાત કરીએ તો કે ગુજરાત તરફ એક બીજું પણ આપણે વાવાઝોડાની વાત કરી હતી ગઈકાલના વિડીયોની અંદર, જે આસના નામનું વાવાઝોડું છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો. આસના નામનું વાવાઝોડું પણ ગુજરાતની અંદર ધૂમ મચાવશે અને વરસાદ પણ આવી શકે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જામનગર, અહીંયા ક્રાંચી, અહીંયા વધુ વરસાદનો અનુભવ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદ આવી શકે છે. આપણે અહીંયા વાત કરીએ તો ફરીથી અહીંયા તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ કેવું રહ્યું છે, કેમ રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આ બધો આપણો નકશો છે અહીંયા. અને વરસાદ 31 તારીખ એટલે કે આજે 31 તારીખ 8મો મહિનો 2024થી બંધ થઈ ગયો છે. બંધ નથી થતો, પરંતુ એક દિવસ એટલે કે 1 તારીખ 9મો મહિનો 2024ના રોજ એક દિવસ વિરામ મળવાનો રહેશે, જે વરસાદ નહીં આવે. પરંતુ 2/9/2024ની અંદરથી ફરીથી વરસાદ ચાલુ થવાનો છે અને 7 તારીખ સુધી વરસાદ, વાવાઝોડું બધું આવી શકે છે. મિત્રો, વરસાદ આવી શકે છે. અહીંયા તમે અંબાલાલની તમને સ્કીપ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો અંબાલાલ ખુદ કહી રહ્યા છે કે વરસાદ આવી શકે છે 2 તારીખ સુધી. 2 તારીખથી શરૂ થશે અને 7-8 તારીખ સુધી વરસાદ, વાવાઝોડું આવી શકે છે. ગુજરાતને ભયંકર પેલું છે, કારણ કે ગુજરાતની અંદર સૌથી વધુ વાવાઝોડા અને 2 સર્જાયા છે અને વરસાદ પણ આવી છે એવું થયું છે. ખેડૂત મિત્રોને બહુ ચિંતિતની વાત છે કે ખેડૂતોનો પાક બગડી રહ્યા છે, ખેડૂતોનો પાક તણાઈ ગયો છે. તો જામનગરની અંદર પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો, વરસાદની આગાહી તમને કેવી લાગી, અથવા તો વરસાદ તમારા જિલ્લામાં કેવો છે, વરસાદની સ્થિતિ શું છે, કેવો પવન છે, તેમ તમે કોમેન્ટની અંદર બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.